જોઈ શકો છો. જોઈ લ્યો. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો આપણે અત્યારે જાય છે 3:30 વાગ્યા છે ને ભવનાથ તળેટીમાં તમે અત્યારે હું છું ને અમે અર્ટિકા લઈને ગાડી જાય છે અત્યારે. તો તમને બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો અને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. કેમ હાર્દિકભાઈ, આપણે મજામાં ને? હા હો ભાઈ. તો બસ હું મારા હાર્દિકભાઈ ને એનું ફેમિલી છે. તો અમારી ગાડી છે, તો અમે અત્યારે અર્ટિકા લઈને જઈએ છીએ ને અમારા હાર્દિકભાઈના ઘરના પણ સાથે છે, એના મમ્મી છે, એના પપ્પા છે, બધા. તો ચાલો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો હું અત્યારે દ્વારકા જાઉં છું. તો હું અત્યારે મારી પાછળના ભાગમાં તમે જોઈ રહ્યા છો ઓનેસ્ટ હોટલ છે. તો અહીંયા શોપિંગની કેવી કેવી જગ્યા છે એ પણ તમને બતાવું છું. કેવું છે જો. તમારા હાર્દિકભાઈ ગયા છે અંદર, શું લેવા ગયા છે કંઈ ખબર નહીં. તો આપણે જોઈએ છે અહીંયા. તો આવી આવી વસ્તુ અહીં મળે છે, જુઓ તમે. આવી આવી બધી વસ્તુ મળે છે હોટલે. જોવા બુલેટમાં કેવી વસ્તુ છે, રોયલ. જોવો તમે. पास वाला हो इसके बाजू में डीलर का જો કૃષ્ણ ભગવાનની મૂર્તિ કેવી છે, મસ્ત. કપડાં પણ અહીંયા મળે છે, પર્સ મળે છે, બધી વસ્તુ મળે છે. જુઓ તમે. આ તો મસ્ત છે. સ્કૂટર છે જો. વાહ. આ રિક્ષા છે. સારી સારી વસ્તુ મળે છે. તો તમે પણ અહીં ચોક્કસ વિઝિટ કરજો. અમારા પૂજાબેન અહીંયા ખરીદી કરવા આવ્યા છે અત્યારે. ને હાર્દિકભાઈ, તમારે શું લેવાનું છે? જો આવી વસ્તુ બધી લે છે, કુર્તી ને છે બધી. વાહ, અહીંયા પણ સરસ છે. જુઓ તમે. ये होटल कौन सा है? ऑनेस्ट FM होटल है ये. द्वारका यहाँ से कितना होता है? 5 किलोमीटर होता है भाई. देखो, ये देखो एंटिक चीज़ है भाई सब. બહુ મસ્ત વસ્તુ છે. આ કોડીનું પર્સ છે આખું, જોવો તમે. બધી પર્સની અંદર અલગ અલગ વેરાયટી છે. હાર્દિકભાઈ, તમારે શું લેવાનું છે? घड़ियाल જોઉં છું. घड़ियाल જોવી છે. इसको घड़ियाल लेने का है भाई को हमारा. इस भाई का भी वीडियो लेना और हमारे यूट्यूब पे चैनल पे आ जाए. ओके, हेलो बोल दो भैया. बढ़िया है. कहाँ के हो भैया? राजस्थान से. राजस्थान से. ओके. हालो हालो. તો મિત્રો, આપણે પહોંચી ગયા છે. આપણી ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી છે ને આપણે પહોંચી ગયા છે દ્વારકા. ને આ છે દ્વારકાનું પાર્કિંગ એરિયો, તમે જોઈ શકો છો. અમારા હાર્દિકભાઈ એમ કહે છે કે ચનાચોરવાળા ભાઈ છે. જો આ દ્વારકાનું પાર્કિંગ છે. તો ચાલો બ્લોગની અંદર એન્ડ સુધી બન્યા રહેજો. તમારે શું જોઈએ છે? चना मसाले वाला. મસાલાવાળા ચના બેચતે હો? ક્યાં બાત હે, બઢિયા આઈટમ હે. દેખો, તમે પણ મિત્રો દ્વારકા આવો તો આ ભાઈની મુલાકાત લેજો. ચના વેચે છે. हाँ जी चना. ઓકે. પાર્કિંગની અંદર જુઓ. તો બધા હોળી રમીને આવે છે અત્યારે. જુઓ. કેમ છો? મજામાં? જય દ્વારકાધીશ.
પાંચ જણાને 50 રૂપિયા. એ ગાડીમાં બેસી ગયા છે ને દાદાની આ બેટરી વાળી ગાડી છે. બરોબર બરોબર ને દાદા? અતુલ વાળાની છે. શું વાત કરો યાર. ને અમે જાય છે અત્યારે ને સામે તમને દેખાતું છે દ્વારકાધીશનું મંદિર. જુઓ આપણે મંદિર તરફ જઈએ છે અત્યારે. આ સામે છે એ ગોમતી ઘાટ છે. દિવાળી ઉપર પણ આપણે આવ્યા હતા અને દિવાળી ઉપર પણ બ્લોગ બનાવ્યો તો બહુ જબરજસ્ત તમે જોઈ શકો છો. જોઈ લ્યો આપણે પહોંચી ગયા છે અહીંયા. ને અમે અહીંયા પહોંચી ગયા છે અત્યારે. આ અહીંયાનો પંડાલ છે. પંડાલે રિક્ષા ઊભી રાખી દીધી બેટરીવાળી. તમે જોઈ શકો છો બધી. એ પણ તમે જોઈ શકો છો. જો અત્યારે આપણે પહોંચી ગયા છે દ્વારકાની અંદર. ફૂલે ફૂલ ટ્રાફિક છે. જુઓ આ દ્વારકાની બજાર છે. તમે જોઈ શકો છો. આ જો કૃષ્ણ ભગવાન હે ને? આ બજારનો સીન છે. બનાવેલા છે મેં બનાવેલા છે ભાઈ. જોઈ શકો છો મિત્રો. અત્યારે જો મિત્રો ફૂલે ફૂલ ટ્રાફિક છે આજે. જય દ્વારકાધીશ. જુઓ તમે ગોમતી ઘાટ પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો. ને જો આ પક્ષી બતાવું તમને. જો
કેવા પક્ષી છે જો એમના ચણ નાખી છે જો કેટલા પક્ષી છે જો જો આવી પડ્યા જોઈ લ્યો જો અલ્યો બસ એમ પકડી રાખો તો મિત્રો આપણે જો પક્ષીને ગાંઠિયા ખવડાવીએ જો 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 કેવા પક્ષી છે હાલે તો મિત્રો આપણે અત્યારે દ્વારકાધીશના દર્શન તો કરી લીધા છે પણ કેમેરો અંદર લઈ જવાનો એલાઉડ નથી આપણે તો ટ્રાફિક પણ જુઓ તમે કેવું ટ્રાફિક છે ને બહુ સરસ મજાના દર્શન કરી લીધા આપણે દ્વારકાધીશના બહુ મજા આવી ગઈ આપણે જબરજસ્ત અહીંયા ભોજનાલય છે જોઈ શકો છો તમે દુકાનો છે જોઈ શકો છો તમે મિત્રો બધી પ્રસાદીની દુકાનો છે કેમ છો ભાઈ મજામાં જય દ્વારકાધીશ જોઈ શકો છો ને પ્રસાદી તમે લ્યો એટલે તમારે લોકર પણ અહીંયા મળી જશે તમને સાવ ફ્રી ઓફમાં હા તમે પ્રસાદી લ્યો તોય ભલે ને ન લ્યો તોય ભલે તમને લોકર અહીંયા મળી જશે તમારો મોબાઈલ કેમેરો કિંમતી સામાન બધી વસ્તુ તમારી સેફટીમાં રહેશે ને મિત્રો આપણે ગોમતી ઘાટપોરા જઈએ છીએ અત્યારે જોઈ શકો છો તમે આ છે ગોમતી ઘાટ એમના પણ દર્શન કરાવી દઉં છું ને અત્યારે તડકો છે તો અહીંયા રસ પીવા પણ પૂગી જાજો ભાઈ પાસે જુઓ ગન્ને કા જ્યુસ મેં કેવા કેવા શંખ મળે એ જુઓ તમે આને કહેવામાં આવે છે ગોમતી ચક્ર આ મોટા છે આ નાના છે આ બધા તમારા આ ગ્રહ છે ને ભાઈ આ બધા ગ્રહ છે જુઓ તમે આ મોતી જુઓ શંખના બધા જો આ રાત થાય ને તો પાણી અહીં આવી જાય ઉપર શું રાત થાય એટલે પાણી ઉપર આવી જાય આપણે જઈએ છીએ અંદર આ જો અહીંયા કેવડું પંખી છે
જોયું તમે? આને કહેવામાં આવે છે ગોમતી ઘાટ. જુઓ જોઈ શકો છો. આ પક્ષીનું બધું છે. તો મિત્રો આપણે હજી આગળ જઈ રહ્યા છે ગોમતી ઘાટે. જય દ્વારકાધીશભાઈ. ઉવાથી સવારે નીકળ્યા 12 વાગે પહોંચ્યા. બ્લોગ બનાવો. જો અહીં દ્વારકાધીશની કેવી કેવી છબી મળે એ પણ તમે જોઈ લ્યો. ગોમતીજીની કાંઠે જો આ પક્ષી કેવા છે જુઓ તમે. જોઈ શકો છો મિત્રો. જુઓ આ પક્ષી જુઓ તમે એકવાર. હાવ મારી નજીક છે. કેમ છો? આ નજારો જોવો તમે એકવાર. જુઓ તમે. જુઓ શું ગોમતી ઘાટનો નજારો છે હો ભાઈ. હાલો હાલો નીલી હાલો. હાલો થઈ ગયો આપણું. જુઓ મિત્રો કેવા મસ્ત તરે એ જુઓ તમે એકવાર ખાલી. જુઓ કેવડું પંખી છે હો ભાઈ. જુઓ જો જોઈ લ્યો. જો હા લઈ લે. છે ને મારા ફોટા ત્યાં ક્યાં પાડ્યા આમાં? પડે તો ખરી વિડિયો ઉતારો ફોટો નહીં કરે. એક વાર જોવાનું હોય કાંઈ નથી પાડ્યા. હું એમને ચાલુ આમાં એકોય ફોટો નથી. વિડિયો ઉતારો વિડીયો નથી. તો મિત્રો આજનો બ્લોગ આપણે દ્વારકાનો અહીંથી
સંપૂર્ણ વિરામ કરીએ છીએ ને અમારી ચેનલની અંદર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. આપણે છે અત્યારે ગોમતીની ઘાટે. તો ચાલો નેક્સ્ટ બ્લોગમાં મળ્યા. ટાટા બાય બાય.